વિદ્યાર્થીઓ, હવે આપણે વીમાના અગાઉના પ્રકારની વાત કરીશું. તો આપણે સૌથી પહેલાં સામાન્ય વીમાનો અભ્યાસ કરી લીધો. હવે વાત કરીશું આગનો વીમો. જો અહીં છે ને માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે આગ લાગે છે તો એના પરિણામે પૂર્ણ એટલે પૂરેપૂરું અથવા અંશતઃ એટલે થોડું નુકસાન થાય અથવા તો તે નાશ પામે વસ્તુ, તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાનો કરાર, જેને આગનો વીમો કહે છે. હવે આગના વીમામાં છે ને વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એનો આગ્રહપૂર્વક અમલ થાય છે. એક મોસ્ટ એમ્પી સવાલ છે, આ ટીક કરજો, પરીક્ષામાં પૂછાય છે. વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. હવે અન્ય છેલ્લા પ્રકાર, તો એમાં સૌથી પહેલાં વીમાના વ્યવસાયમાં વૈવિધ્ય એટલે કે વિવિધતા, અલગ અલગ પ્રકારના વીમાઓ જોવા મળે છે. એટલે નવા પ્રકારો અસ્તિત્વમાં આવેલા છે. ઉદાહરણ છે ગાયક એટલે કે સિંગર, તો એના ગળામાંથી જે સૂર હોય તે માટેનો વિશિષ્ટ વીમો. વાહનના વપરાશથી અન્યને જે નુકસાન થાય છે એટલે કે વાહનનો વીમો હોય છે, વાહન ચાલકનો પણ હોય છે, પણ ત્રીજો કોઈ વ્યક્તિ એટલે કે થર્ડ પાર્ટી, તો તેનો વીમો. કામદારોને વળતર આપવાનો વીમો, શ્રમિકો માટેનો વીમો, વિદ્યાર્થીઓના સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાનનો વળતરનો વીમો, ડાક્ટરી સેવા એટલે કે શુશ્રૂષા કરવા માટેના વળતરનો વીમો. ક્યારેક ધંધો બંધ રહે છે તો નફામાં જે નુકસાન થાય તેનો વીમો. કર્મચારી દ્વારા જે છેતરપિંડી થાય ત્યારે માલિકને નુકસાન થતું હોય છે. ખાસ કરીને હીરાના ધંધામાં અને સોના ચાંદીના ધંધામાં આવું થતું હોય છે, તો તેના વળતરનો વીમો. રમતગમતની સ્પર્ધા કુદરતી કે અકુદરતી પરિબળને કારણે યોજી ન શકાય તો એ મુલતવી રાખવી પડે, મતલબ એને રદ કરવી પડે, કેન્સલ કરવી પડે, તો તે નુકસાન અંગેનો વીમો. આમ અનેક પ્રકારના વીમા અસ્તિત્વમાં આવેલા છે. ત્યારબાદ છેલ્લા પેરેગ્રાફની વાત કરીશ. વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ ખર્ચો કરવો પડે છે. વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે છે, જેને સ્વાસ્થ્ય અંગેનો વીમો એટલે કે મેડિક્લેમ કહેવામાં આવે છે. હવે વીમા અંગેનો છેલ્લો મુદ્દો, વીમાનું ખાનગીકરણ. વિદ્યાર્થીઓ, ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્ર એટલે કે જેની માલિકી દેશની પ્રજાની હોય તે, તો તેને ખાનગી ક્ષેત્ર કહી શકાય. અને ભારતમાં બ્રિટિશ હુકુમત એટલે કે અંગ્રેજોના શાસન સમયે ઘણી બધી વિદેશી કંપની ભારતમાં વીમાના કાર્યની શરૂઆત કરેલી, પરંતુ તેમની અયોગ્ય વેપારી રસમ એટલે વેપાર કરવાની ખોટી રીત અને પદ્ધતિ આચરવામાં આવતી હતી. તે આક્ષેપને કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ એટલે સરકાર આના માટે ખાસ કાયદો પસાર કર્યો અને જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કર્યું. મતલબમાં આની માલિકી હવે ભારત સરકારની બની ગઈ અને ભારતીય જીવન વીમા નિગમ, ગુજરાતી નામ, અંગ્રેજીમાં બોલીશું લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ટૂંકમાં કહીશું LIC. આ શબ્દથી તમે બધા પરિચિત હશો. તેની સ્થાપના થઈ છે. તો આમ LICની એક હથ્થું એટલે એક જ જણનો ઇજારો એટલે હરીફાઈનો અભાવ, મતલબમાં ભારતમાં એક જ કંપની, એક જ આ સંસ્થા વીમાનું કાર્ય કરતી હતી, તો એની શરૂઆત થઈ. ત્યારબાદ સામાન્ય વીમા એટલે કે જનરલ ઇન્સ્યોરન્સ, તો એ પણ ભારતમાં બ્રિટિશરો દ્વારાની શરૂઆત થઈ હતી. એમાં પણ સમયાંતરે એટલે સમયના અંતરે સરકારે નિયંત્રણ મૂક્યા. આઝાદી પછી એ ચાલુ રહ્યા. 1972માં સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. તો તે કાયદો 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ત્યારબાદ વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા એટલે એની કામગીરી કેવી છે તે જાણવા માટે એક સમિતિની રચના કરવામાં આવી, જેણે અહેવાલ આપ્યો. તો ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપની સાથે સહયોગ એટલે કે મદદ માટે વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી અને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા, ટૂંકમાં એને IRDAની સ્થાપના થઈ એવું કહીશું. હવે વીમાને લગતો છેલ્લો મુદ્દો, વીમા નિયમન અને વિકાસ સત્તા, ટૂંકમાં એને IRDA કહીશું. આખું નામ
ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. આગળ આપણે જે વાત કરી તેમ કે આ એક ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત એટલે સ્વતંત્ર કાયદાકીય સંસ્થા છે જે વીમાના ક્ષેત્રમાં નિયમન અને વિકાસનો કાર્ય મતલબમાં નિયંત્રણનો કાર્ય સંભાળે છે. ઇરડા એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા. એટલે કે હવે ખાનગી વીમા કંપની ભારતમાં વીમાનું કાર્ય કરી શકે છે. હવે એક ઇમ્પોર્ટન્ટ વાક્ય છે, ટીક કરજો, પરીક્ષામાં પૂછાય છે કે ખાનગી વીમા કંપનીઓ વિદેશી સીધું રોકાણ, અંગ્રેજીમાં ટૂંકમાં બોલીશું FDI, આખું નામ થશે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, તો 26% સુધી મર્યાદામાં મંજૂરી આપવામાં આવી, જેમાં સુધારો કર્યો 1915માં, જે હવે 26%થી વધારીને 49% સુધી કરવામાં આવી. મતલબમાં વિદેશી કંપની ભારતીય કંપનીમાં સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે. એટલે કે 49% વિદેશી કંપની અને 51% ભારતની કંપની. હવે 2 માર્કમાં પૂછાતો પ્રશ્નનો જવાબ બોલીશ. ઇરડાના મુખ્ય ઉદ્દેશો 5 છે. 1. વીમા ધારકોને વધુ પસંદગી મળે, વીમા કંપની વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા યોજાય, ઓછા પ્રીમિયમે વધારે સારી સેવા મળે, અર્થતંત્ર માટે ભંડોળ મળે એટલે કે વિદેશી ચલણો, વીમા કંપનીઓનું સ્વનિયંત્રણ લાવવું, અને છેલ્લો મુદ્દો ફરિયાદ નિવારણ તંત્રની સ્થાપના. અહીં વીમાનો મુદ્દો પૂરો થાય છે. હવે એક બીજી સેવાની શરૂઆત કરીશ, ટપાલ. ટપાલ એટલે પોસ્ટ. લેખિત માહિતી સંચારમાં ટપાલ મહત્ત્વની છે, મતલબ લખાણના સ્વરૂપમાં પત્ર, પોસ્ટકાર્ડ, અંતરદેશી, તો તે દ્વારા ટપાલ પહોંચાડવામાં આવશે. હવે સવાલનો જવાબ છે કે ટપાલ સેવાએ માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિરહિત પહોંચાડે છે. હા, એમાં કેટલાક અલગ પ્રકાર હોઈ શકે. ખાનગી ટપાલ સેવા, જેને આપણે કુરિયર સર્વિસ કહીએ છીએ, અથવા આંગડિયા, તો એ પણ આવી સેવા આપે છે. પરંતુ ભારત સરકારનું ટપાલ ખાતું આવી સેવા વ્યક્તિઓને ધંધાદારી એકમને મળી શકે છે. આ એક ઇમ્પોર્ટન્ટ સવાલ બોલીશ કે 150 વર્ષ કરતાં પણ ભારતીય ટપાલ ખાતું આપણા ભારત દેશમાં માહિતી સંચારની સેવા પૂરી પાડે છે. અને ટપાલ ખાતું ટપાલ સિવાય ઘણી બધી સેવાઓ આપે છે, જેની આગળ ચર્ચા થશે, પણ ફક્ત નામનો ઉલ્લેખ. મની ઓર્ડર, નાની બચત યોજના મુજબ થાપણનો સ્વીકાર, ટપાલ જીવન વીમા દ્વારા ગ્રામીણ જીવન વીમાની સેવાઓ. આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનામાં પ્રતિનિધિ એટલે કે એજન્ટ, નિવૃત્તિ પેન્શનની ચૂકવણી જેવા કાર્ય સંભાળે છે. પ્લસ બેન્કિંગની સેવાની પણ હવે એમને પરવાનગી મળી છે, જેથી ટપાલ ખાતું અન્ય બેન્કોની જેમ પોતાની સેવા ગ્રાહકોને આપે છે. હવે એક મહત્ત્વનો સવાલનો જવાબ છે કે ટપાલ ખાતું 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ધરાવે છે, જેમાંથી આશરે 90% જેટલી પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તાર એટલે કે ગામડાઓમાં જોવા મળે છે. હવે એની આપણે સેવાઓની વાત કરીશું. તો પહેલી સેવા છે સામાન્ય ટપાલ. હવે તમે એને પોસ્ટ ઓફિસ જોઈ હશે અને લાલ કલરનો એનો પતરાનો ડબ્બો જોયો હશે. તો આમાં છે ને જે માહિતી મોકલવાની હોય તો પત્ર એટલે કે પોસ્ટકાર્ડ અથવા અંતરદેશી, અને પરબીડિયું એટલે કવર, કે આપણે કોઈ બી પત્રમાં સંદેશો લખી કવરને બંધ કરવાનું, એને સીલ કરી દેવાનું અને એના પર પોસ્ટની ટિકિટ લગાવવાની, જે ટપાલ પોસ્ટ ઓફિસમાંથી મળે અને પેલા લાલ કલરના ડબ્બામાં નાખી દેવાનું. તેને કહીશું સામાન્ય ટપાલ, જે સરનામું લખ્યું હોય ત્યાં પહોંચાડવામાં આવશે. નંબર 2, નોંધાયેલી એટલે કે રજિસ્ટર્ડ ટપાલ. હવે ટપાલ ખાતું જે નોંધાયેલી ટપાલ હોય ને તે સેવા આપે છે. આમાં જેને ટપાલ મોકલવામાં આવે તેને જ હાથમાં આ ટપાલ આપવામાં આવશે, એટલે કે એને હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી આપવામાં આવશે. હા, અહીં કિંમત વધારે ચૂકવવી પડે છે, અને જો એ વ્યક્તિને ટપાલ મળી છે એનો પુરાવો એટલે કે એની સાબિતી જોઈતી હોય, સહી જોઈતી હોય, તો તેના માટે સ્વીકૃતિ એટલે કે એકનોલેજમેન્ટ મેળવવા માટે થોડી વધારાની રકમ ચૂકવવાની હોય છે. હવે ત્રીજો મુદ્દો, પાર્સલ. પાર્સલ એટલે પેકિંગ, આપણે જે મોકલીએ છીએ તે. ઘણીવાર એવું બનતું હોય છે કે એક શહેરમાંથી બીજા શહેરમાં પાર્સલ, જેમ કે આપણે ઓનલાઈન તમે ખરીદી કરો છો મોબાઈલથી લઈને ઘણી બધી વસ્તુ, તે પાર્સલ બોક્સમાં તમારા ઘરે આવે છે. અને ખાસ કરીને વેપારીઓ જે નમૂનાની વસ્તુ મોકલવાની હોય તે પાર્સલની સેવાનો ઉપયોગ કરતા હોય છે. હવે કુરિયર સર્વિસ તો હમણાં શરૂ થઈ છે, પણ એ પહેલાં બધી સેવા ભારતીય ટપાલ ખાતું આપતી હતી. જે વસ્તુની હેરફેરમાં
કાયદા દ્વારા પ્રતિબંધ ન હોય તો તેવી વસ્તુના પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે. અને હા, જરૂરિયાત મુજબ આમાં વીમો લઈ શકાય છે. એટલે ધારો કે એમાં કંઈ નુકસાન થાય કે ગુમ થાય કે ચોરી થાય તો તેનું વળતર મળી શકે છે. કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી પાર્સલનું બુકિંગ કરી શકાય છે અને સામાન્ય રીતે પાર્સલ મોકલનારે પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસને ચૂકવવાની હોય છે. હવે એક બહુ જ અગત્યનો સવાલના જવાબની વાત કરીશ. વેલ્યુ પેએબલ બાય પોસ્ટ, ટૂંકમાં એને કહીશું વીપીપી. વીપીપીના આખું નામ પાછું બોલીશ, વેલ્યુ પેએબલ પોસ્ટ. હવે આમાં કેવું હોય છે, ઓનલાઈન જેમ તમે ઘરે વસ્તુ મંગાવો છો અને કુરિયરવાળો તમને કેશ એન્ડ ડિલિવરી આપે છે, એટલે કે એક હાથમાં તમને પાર્સલ આપે ને બીજા હાથમાં તમે એને કિંમત ચૂકવો છો. સેમ આવું જ બેઠું ઉદાહરણ ભારતીય ટપાલ ખાતું કરતી હતી પહેલાંથી, કે ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલ ટપાલ દ્વારા મોકલાવે. જે માલ મળે એટલે ગ્રાહક એ પાર્સલની કિંમત અને માલની નક્કી કરેલી કિંમત ટપાલ ખાતાને ચૂકવી દેશે અને ટપાલ ખાતું આ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે.